વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ડિગ્રીઓ પડી રહી। કોન્વોકેશન થયા પછી પણ વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા નથી આવ્યા। દેશ વિદેશના વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા ન આવતા યુનિવર્સિટી ચિંતામાં। માત્ર આર્ટ્સ ફેકલ્ટીમાં જ 50% ડિગ્રી સર્ટિફિકેટ પડી રહ્યા। આખી યુનિવર્સિટીની 2500થી વધુ ડિગ્રી હજુ કોઈ લેવા નથી આવ્યું। થોડા સમય પહેલા યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે વિદ્યાર્થીઓને ડિગ્રી ઘરે બેઠા મળે તેવી વ્યવસ્થાની વાત કરી હતી। વિદ્યાર્થીઓને ડિગ્રી ઘરે બેઠા મળી જાય તેવી વ્યવસ્થા કરવાની વિદ્યાર્થીઓએ માંગ કરી છે। પાસ આઉટ થઈ જાય છે, કોન્વોકેશનમાં ડિગ્રી વગેરે પણ આપી દેવામાં આવે, ત્યાર પછી વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા નથી આવતા। એની પાછળના ઘણા બધા રીઝન હોય છે। વિદ્યાર્થીઓ બહારના રાજ્યમાંથી આવે છે, કોઈ સૌરાષ્ટ્ર કે કચ્છ કે પેલા દક્ષિણ ગુજરાતના બહુ દૂરના વિસ્તારમાંથી આવતા હોય છે। તો ખાલી એક ડિગ્રી માટે લેવા માટે આવવું એના માટે થોડુંક મુશ્કેલ સાબિત થાય છે આર્થિક રીતે, કારણ કે લોકો કોઈના કોઈ જગ્યાએ જોબ ઉપર સંકળાયેલા હોય, કોઈ બીજી જગ્યાએ એડમિશન લીધું હોય, ટાઈમ ના મળતો હોય, તો એના માટે યુનિવર્સિટીએ એવું કોઈ વ્યવસ્થા કે એવું પોર્ટલ કે એવી કોઈ પણ નવી વેબસાઇટ બનાવવી જોઈએ જ્યાંથી વિદ્યાર્થીઓ ડિગ્રી ઓનલાઈન એપ્લિકેશન કરી શકે। આના માટે જવાબદાર જોઈએ તો અહીંયાનું પ્રશાસન છે। જે અહીંયાનું પ્રશાસન જે કહી શકાય તે ગોકળ ગાયની ગતિએ કાર્ય કરી રહ્યું છે, જેનાથી જે વિદ્યાર્થીઓ પાસ આઉટ થયા છે, બીએ, એમએ, પીએચડી ટોટલ જોવા જઈએ તો 2500 જેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને ડિગ્રી हजू मिली नहीं। 74 कॉन्वोकेशन एमएसयू में जब डिग्री डिस्ट्रीब्यूशन का आयोजन किया गया, उसी दिन हम लोगों ने फैकल्टी में एक डेडलाइन के अनुसार हम लोगों ने यूनिवर्सिटी की डेडलाइन के आधार पर डिग्रियां डिस्ट्रीब्यूट किया। लेकिन फिर भी स्टूडेंट जैसे कि कम आते हैं, हम लोग इन्फॉर्म करते हैं, वेबसाइट पर भी डलवाते हैं, लेकिन फिर भी कम आते हैं।